સુરતમાં નવા વર્ષ 2024ને આવકારવા અનેક આયોજનો થાય છે, ત્યારે 31મી રાત્રે લોકો છાંટો પાણી કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર દ્વારા હુંકાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે આગામી 31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા નશાબાજો પર કમર કસવા માટે 200 બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાબાજોને પકડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। સુરતમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબે કહ્યું કે 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે। ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે। ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ। આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે। ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે। 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા પોલીસ તૈનાત રહેશે। પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે। પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે। ઉજવણી દરમિયાન સિસ્ટમની જાળવણી લોકોના હિતમાં રહેશે। ઉજવણી ભલે કરવામાં આવે, પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ લેવામાં આવશે। છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે। પ્રતિદિન 40થી 50 કેસો કરવામાં આવી રહ્યા છે। મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે। અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। આજ દિન સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કાર્યવાહી થઈ નથી। ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણીને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓપરેશન ફરાર હેઠળ 368 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે, જેના પર પોલીસની બાજ નજર રહેશે। હોટલ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેર પોલીસના 25,000 જેટલા સીસીટીવી કેમેરા ખાસ એપ સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યા છે, જેના થકી બાજ નજર રાખવામાં આવશે। શહેર પોલીસનું મોટાભાગના નાકા પર સઘન ચેકિંગ રહેશે। શહેરના રસ્તાઓ પર લોકો ઉજવણી કરે તે દરમિયાન પોતાની અને અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ। 4000 પોલીસ જવાનો, 4 SRP કંપની, 965 હોમગાર્ડ જવાનો અને 510 TRB જવાનોને તૈનાત કરાયા છે। ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે, જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમાં વાત કરી 200થી વધારે બ્રેથેલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કિટ પણ છે। કોઈ માણસ ડ્રગનો સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે। આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે, આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી, પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કિટમાં પકડાની શક્યતા તમામ ઇસમોને રહેશે। અમે તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ, ઉજવણી કરો 9, 10, 11 વાગ્યા સુધી। 12 વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનો કોઈ કારણ નથી। 12 વાગી જાય, નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો 12:30 વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય। જે સંસ્થાઓ તરફથી, જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે, આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે, પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે। અત્યાર સુધી ડુમસ, વેસુ, ઉમરા અને અલથાણમાં 8 જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે। તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે। મેં જેમ વાત કરી, પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે। જેમ મેં વાત કરી કે છેલ્લા 5 થી 6 દિવસમાં લગભગ 82 લાખના મુદ્દામાલ પ્રોહિબિશનના કેસોમાં પકડાયા છે। આ તમામ માહિતી અમારા સોર્सेस, અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે। તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે, નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।